અનેક કિસ્સાઓ મીડિયા માધ્યમથી પ્રકાશમાં આવે છે, ત્યારે સુરતીઓને સાવધાન રહેવા માટે ચેતવણી આપતો વધુ એક કિસ્સો છેતરપિંડીનો કિસ્સો કહી શકાય, જે ઉજાગર થયો છે। સુરતના વરાછા વિસ્તારની અંદર હલકી ગુણવત્તાનું મટીરિયલ વોચમાં ઉપયોગ કરી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચનું વેચાણ કરવામાં આવ્યું હતું। પિયુષ વરડિયા નામનો વ્યક્તિ અલગ અલગ જગ્યાઓ પર દુકાનો ખોલીને આ ડુપ્લિકેટ વોચ ઊંચા ભાવે વેચતો હતો। છેલ્લા 4 વર્ષથી પિયુષ ગ્રાહકોને છેતરી રહ્યો હતો અને તેને ઓનલાઈન પ્લેટફોર્મ સહિત લગભગ 6 કરોડ જેટલી વોચ વેચી હતી। જોકે બાદમાં પિયુષની ઠગાઈ સામે આવતા જ દરોડા પાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આવો જોઈએ તેની પર વિશેષ અહેવાલ। તો સુરતના પુણા વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફેશન માર્કેટની અંદર આવેલી એક જાણીતી વોચની દુકાનમાં રૂપિયા 300 થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે જાણીતી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચનું વેચાણ કરાતું હતું અને મોટાભાગે ઓનલાઈન માર્કેટ તેનું વધુ હતું। જુદા જુદા નામે દુકાન ખોલનાર અને છેતરપિંડી કરનાર પિયુષની પોલસ્કીમી નામની બ્રાન્ડેડ કંપનીના નામે વેચેલી વોચ રિપેરમાં આવી હતી, ત્યારે તે ખુલી અને વોચમાંથી ટેકનિકલ બાબતોની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ વોચ ડુપ્લિકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે। ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી। કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। કંપનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રૂપિયા 40 થી 50માં હલકી ગુણવત્તાવાળી વોચ તૈયાર થતી હતી અને ઊંચા ભાવે બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતી હતી। આ કોર્ટ કમિશન છે। અત્યારે 4 સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે। ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે, બીકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે। આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં તો 100 થી 150 કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા નામથી છેતરેલા છે। અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે। અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે 40 થી 50 રૂપિયામાં બને છે અને 400 થી 500 લઈને 1000 રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી। હાલમાં તો દરોડાની કામગીરી દરમિયાન તપાસ કરતા સામે આવ્યું હતું કે વિવિધ એન્ટરપ્રાઇઝના નામથી પિયુષ વિરડિયા નામનો વ્યક્તિ મુખ્ય ગુનેગાર છે અને તેને 6 કરોડ કરતાં પણ વધારે રૂપિયાની ડુપ્લિકેટ વોચનું વેચાણ કર્યું હતું। તો કંપની દ્વારા સમગ્ર મામલે વોચનું ડુપ્લિકેશન કરતા લોકો સામે ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો આ બાજુ તપાસમાં ચોંકાવનારો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે રિપોર્ટર હિતેશ ચિત્રોડા, સુરત। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે